હું 25 વર્ષથી મારે જે સમાજ આવી ત્યારથી કોંગ્રેસમાં કાર્ય કરું છું અને દરેક વખત તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભાએ અમારો જે બૂથ છે એમાં ફર્સ્ટ વોટ કાઢ્યા છે. બીજેપીને એ અમારા જે બૂથમાં બનતા લગી 30, 40 કે 70, 80 કે 100 વોટ મળે તો અમને સામે 500 વોટ અમે અપાવ્યા છે અમારા બૂથમાં વર્ષોથી. આજે મારી જોડે ઘટના બની છે. આ લોકોએ મને મુખ્ય ઉમેદવાર તરીકે ફોર્મ ભરાયું અને હું ફોર્મ ભર્યું નથી, એ લોકોએ મને કાર્યાલય પર બોલાવ્યો અને એ જ લોકોએ ફોર્મ ભર્યું છે. મારી નોટરી ત્યાં કાર્યાલય પર થઈ છે. તો આજે તમે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છો? હા, વિધિવત રીતે હું કેમ કે અન્યાય કરતી પાર્ટી જોડે રહેવામાં બહુ મજા નથી. નાના કાર્યકરને જે પક્ષના ઓળખતો હોય ને જે માણસ આજે ચાલવાની બી તકલીફ છે, જે ઉમેદવાર સામેનો કોંગ્રેસનો છે એને બોલવાની બી તકલીફ છે, એ માણસને ટિકિટ આપી, યુવાને ટિકિટ આપી હોત તો મેં હમણાં એમની જોડે હોત, એ પક્ષ જોડે. આજે કોંગ્રેસના ઉમેદવાર છે, એમની ઉંમર 75 વર્ષ ઉપરની થઈ છે. હવે એમનીથી કોઈ ગામે ફરાય એવું નથી, એમનીથી ચલાય એવું નથી. કોંગ્રેસના કયા કયા અધિકારીઓ તમારી જોડે આ ખોટું કર્યું? અર્જુનભાઈ છે, ત્યાંથી ચાલ્યા ઈશ્વરભાઈ છે, વિઠ્ઠલભાઈ છે, હેમસિંહભાઈ છે. દરેક કોંગ્રેસના નેતાઓ ત્યાં હાજર હતા કાર્યાલય પર. મારું ફોર્મ ભરાયું, મારે ફોર્મ આપવાનું હતું તે દિવસે દરેક કોંગ્રેસના નેતાઓ અહીંયા હાજર હતા. મને ના કહી દેવું જોઈતું કે ભાઈ તમે ફોર્મ ના આપશો. મારું ફોર્મ તો મેં જાતે ભર્યું જ નતું. શું નામ તમારું? રોહિત વસંતભાઈ પરસોત્તમભાઈ. કેટલા સમર્થકો તમારી જોડે છે અને એની સાથે આ સિવાયના કેટલા લોકો? મારી જોડે બનતા લગી મેં આજે બિનહરીફ માટે મેં મારા 30 ટેકેદારો લઈને આવ્યો છું ને 10 ઉમેદવારો મેં 5 અધિકારીને કીધું કે 10 કહેતો 10 દેન અને 100 કહેતો 100 અને 1000 કહેતો મારા ટેકેદારની હું સહી આપવા તૈયાર, ચૂંટણી કાર્ડ આપવા તૈયાર છું. મને અપક્ષમાં ઉમેદવારી નોંધાવવા દો. તો મને આજે એવું કહેવામાં આવ્યું કે તમારું ફોર્મ રદ થાય. એટલે હું વિધિવત રીતે મને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીમાં જવામાં કોઈ મજા નથી. કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ કે ગરીબમાં આમ બોલે, ગરીબમાં આમ બોલે કે આ કરીએ પેલું કરીએ, પણ સ્થાનિક રીતે સંગ્રામભાઈ છે, જસુભાઈ છે, એ લોકો અમારા નજીકના છે અને ગમે ત્યારે અમે ફોન કરીએ તો એ લોકો, અમે કોંગ્રેસમાં તોય અમારું કામ કરેલું છે એ જોઈને મેં આજે બીજેપીમાં જોઈન થયો છું.